રાજુલામાં સફાઈ કામદારોની હડતાલનો મામલો ઉગ્ર બન્યો। નમસ્કાર, ટીવી 17 સાથે હું પૂજા રાવળ। રાજુલામાં સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે। રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર સફાઈ કામદારો હડતાલ પર ઉતરીને રસ્તા પર ચક્કાજામ કર્યું છે। વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુ બારૈયા, વાલ્મીકી સમાજના આગેવાનો સહિત સફાઈ કામદારોએ ભેગા મળીને રસ્તાને ચક્કાજામ કર્યો હતો। રસ્તો ચક્કાજામ કરતા વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી। અડધા કલાકથી વધુ સમય સુધી સૂત્રોચ્ચાર અને રસ્તા પર ચક્કાજામ કરી હોબાળો મચાવ્યો હતો। આ ઘટનાને પગલે રાજુલાના પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, પરંતુ ચક્કાજામ દરમિયાન 2 મહિલાઓની તબિયત લથડતા 108 મારફતે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા। અંતે પોલીસે સમજાવટ કર્યા બાદ કામદારોએ રોડ ખુલ્લો કર્યો હતો, પરંતુ સફાઈ કામદારોની માંગ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાળ શરૂ રાખવાનું સફાઈ કામદારોએ જણાવ્યું હતું।